આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસી મહારાજ એક અવિરત પ્રવાહની જેમ વહી રહ્યા છે. આપણને કદાચ એવું લાગે કે કોઈક બોલી રહ્યું છે, આપણે સાંભળી રહ્યા છીએ, પણ એકચ્યુઅલી કદાચ ઘટના બાહ્યથી દેખાય એવી નથી. બહુ સ્પષ્ટ અનુભૂતિની ઘટના એ છે કે એ જ બોલી રહ્યા છે અને એ જ સંભળાવી રહ્યા છે. આપણે બહુ જ શરૂઆતમાં વસ્તુ કીધી હતી કે જેમણે પૂર્વભાવની અંદરમાં અધ્યાત્મની ઝંખના નહીં કરી હોય એ લોકો પન્યાસી મહારાજને સાંભળી પણ કદાચ નહીં શકે. અને પન્યાસી મહારાજને સાંભળી લેશું તો એ એટલા સ્પર્શી નહીં શકે. એટલું ઊંચું જીવદળ, એટલું ઊંચું કે જેમને સાંભળવા માટે પણ ભાગ્ય જોઈએ. એવું જે શરૂઆતમાં બોલાયું હતું ને, એ આજે આટલા બધા એમના પ્રસંગો સાંભળ્યા પછી બહુ ચરિતાર્થ લાગે. એમના જીવનના એક એક પ્રસંગો જે સામાન્યથી આપણે ખાલી લઈ લઈએ છીએ, તે વ્યક્તિઓ કે જેમના પ્રસંગો છે એ સમયે કઈ અનુભૂતિમાં હશે એની કલ્પના કરવી પણ આપણી માટે અશક્ય છે. જેમણે એમને અનુભવ્યા છે એ બધા લોકોની ભાવનાઓ કદાચ જીવનના છેલ્લા શ્વાસ સુધી એટલી બધી એમની માટેની પ્રબળ હશે કે એમને સાહેબજીથી દૂર થયાની અનુભૂતિ લગભગ ક્યારે મળી નહીં હોય. પન્યાસી મહારાજે શ્રાવક વર્ગને જે રીતે સાચવ્યો છે, હું કદાચ આ શબ્દ વાપરું એટલે આપણને તરત અત્યારની વર્તમાનમાં આપણે જોયેલા અનુભવોની પરિસ્થિતિ યાદ આવી જાય કે કેમ છો, મજામાં, ને બધું ઘરમાં કેમ છે, ને આ છે તે છે. બટ નો, એમની જે પદ્ધતિ હતી ને એ કંઈક અદ્વિતીય હતી. વિશિષ્ટ શબ્દ પણ નાનો છે, અદ્વિતીય હતી. એ જે રીતે દરેકને પોતાનો જન્માંતરીય યોગ આપતા, એનું વર્ણન કરવું અશક્ય છે. એ વ્યક્તિ જ અનુભવી શકે કે જેને એ પ્રાપ્ત થયો છે. એમણે કરાવેલા એ ઉપદાનમાં જેટલા પણ ભાવિકો જોડાયા તે બધા ભાવિકો એમણે કેટલા બધા અનુષ્ઠાનો કરાવ્યા. આ જગત ઉપર કૃપા રેલાવવામાં કદાચ તેઓ મેઘની જેમ વરસ્યા છે. કેટલા બધા ઉપધ્યાન, કેટલી બધી ઓળીઓ. કદાચ 2 જ અનુષ્ઠાનને સાહેબે પકડ્યા, પણ આ 2 અનુષ્ઠાનોની અંદરની સંખ્યાઓ સાંભળીએ તો આપણને અત્યારે આપણી જાત બહુ વામણી લાગે. 300, 400, 500 ઉપધ્યાનની અંદરમાં તો એટલું બધું આપણે બધા ગાજીએ કે આ ઐતિહાસિક છે અને અહીંયા હજાર લોકોની ઓળીઓ થાય અને તેમ છતાં પણ ક્યાંય કોઈ ગાજવાની વાત નહીં. કેટલીક વસ્તુઓ જે ભીતરમાં ઉતરવા માટે છે એનો બહુ બાહ્ય આડંબર કરવો એ કદાચ એનું ગૌરવ નથી, એ આરાધનાવાનું. આપણે પણ આ સમજવું પડશે. ધર્મ એ ભીતરની ઘટના છે. એ ફક્ત લોકો અનુમોદના કરે એવું નામ આપી અને એની પાછળથી કેટલીક અંદરની નબળી વૃત્તિઓનું પોષણ થાય એ દિશામાં ન જાય, એ બહુ જ જરૂરી છે. પન્યાસી મહારાજ એમણે લુણાવાની ધરતી ઉપર જ્યારે 9 લાખ નૌકારના જાપનું અનુષ્ઠાન મંડાવ્યું હતું, જેનો લાભ રાજકોટના શ્રી શશિકાંતભાઈ અને મહેન્દ્રભાઈ કિરચંદભાઈ મહેતા પરિવારે લીધો હતો, ત્યારે એમણે જે અનુભૂતિઓ કરાવડાવી લોકોને, પોતે પણ અનુભવી પણ લોકોની સાથે રહીને જે અનુભવ આવી, લોકોએ ક્યારેય ન સધાયું હોય એવી નિકટતા પરમાત્માની સાથે એ નિરભ્ર આકાશની નીચે એમણે અનુભવાવી. કોઈ મોટો મંડપ નહીં, કોઈ મોટો દેખાડો નહીં, ખુલ્લું આકાશ અને પરમાત્માનું સાનિધ્ય. પન્યાસી મહારાજ આમ પણ આવું કહેતા કે ઉપર જેમ આકાશ છે ને, એમ આપણા અંતરમાં પણ આવું જ આકાશ છે. એ આકાશ જેમ અનંત છે આપણી દૃષ્ટિએ અત્યારે, એમ આપણું અંદરનું આકાશ પણ અનંત છે. બસ એ આકાશમાં જે રીતે સૂર્ય એ તેજસ્વી બની
અને આખા જગત ઉપર કૃપા કરે એ રીતે ચમકી રહ્યો હોય, એવી રીતે આપણા અંદરના ભીતરના આકાશની અંદર પરમાત્મ તત્વ, શુદ્ધ ચૈતન્ય તત્વ એ બસ એવી રીતે જો ચમકી જાય તો આપણું કામ થઈ જાય. બસ એ ધારવાનું છે. એ સૂર્યને વિનંતી કરવાની છે દરેક આરાધનાઓ દ્વારા કે હવે તમે પ્રગટ થાઓ. આપણો આત્મા જ્યારે મોક્ષે જશે ત્યારે કંઈ બહારથી ઉડીને કોઈ જગ્યાએ તો નથી જવાનું, એ અંદરનો જ આત્મા જવાનું છે. કોઈ બહારનું પરિબળ આપણને ઉપયોગમાં નથી આવવાનું, કમ્પ્લીટ ઘટના ભીતરની થવાની છે. તો પછી એ સિદ્ધશિલાએ જવા માટેની જે આરાધના હોય, એનો જે માર્ગ હોય ને એ પણ ભીતરનો જ રહેવાનો. અને આ ભીતરનું નિકટતાનો જે એક સાન્નિધ્ય લોકોને સાંપડ્યું એ અદ્ભુત. એ પછીથી ઘાણેરાવની અંદરમાં સાહેબની નિશ્રામાં 516 આરાધકોના ઉપધ્યાન મંડાયા. કનકરાજજી, સાવતરાજજી, લોઢા તરફથી એ ઉપધ્યાન થયા. ભવ્ય અંગરચનાઓ, શણગાર એ બધું જોરદાર. સાહેબની તબિયત ઘણી નબળી થઈ, પણ આયોજક પરિવારનો ઉત્સાહ એવો હતો કે સાહેબે આખા ઉપધાન પૂરા કરાવડાવ્યા. અને ઉપધાનની પૂર્ણાહુતિના દિવસે એ જમાનામાં કે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ બહુ એટલી બેસ્ટ અત્યાર જેવી જે આપણને લાગે છે બેસ્ટ એવી નહીં, અને તેમ છતાં પણ ઉપધાનની પૂર્ણાહુતિએ 15,000 ભાવિકોની મેદની એકઠી થઈ હતી, જે ફક્ત પન્યાજી મહારાજને માણવા માટે આવી હતી. સાહેબની તબિયત નબળી હોવા છતાં એમણે એ આખા પ્રસંગને જે રીતે સાચવ્યો એ દર્શાવે છે કે સાહેબ કોઈ એક ભક્તના હતા એવું નહોતું, અથવા જે 9 રત્નો કે 9 મુખ્ય શ્રાવકોના નામ અપાય છે એવું નહીં. સાહેબ દરેકે દરેક વ્યક્તિઓના હતા. એ પછીથી સાહેબ આગળ દીક્ષા થઈ અને એ સાહેબના અંતિમ શિષ્ય તરીકે એ ભાગ્યશાળી બન્યા. મહાસુદ તેરસ સંવત 2033 એટલે કે ઈસવીસન 1977, 18 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી અને એમનું નામ પડ્યું મુનિશ્રી રત્નસેન વિજયજી મહારાજ. સાહેબની બહુ જ પાછલી ઉંમર, તબિયત પણ બહુ જ નબળી વારંવાર થાય, અને 18 વર્ષના આ યુવાન સાધુ, આપણે આમ કલ્પના કરીએ તો જનરેશનનો ગેપ કેટલો મોટો આવે. 2 જનરેશન આખી પાસ થઈ જાય એવડો મોટો ગેપ હશે, અને તેમ છતાં પણ એ રત્નસેન મહારાજ સાહેબને 18 વર્ષની ઉંમરે પોતાના આત્યંતિક ગુરુ તરીકે પન્યાજી મહારાજને જ સ્થાપવાનો ભાવ થયો. ચોક્કસ એવું કહી શકીએ કે પૂર્વના ઋણાનું બંધ વગર શક્ય ન હતું. અને સાહેબે જ પર્સનલી એ શિષ્યના આખાને આખા યોગક્ષેમનું જે ધ્યાન રાખ્યું, શરૂઆતથી જ એમને સંસ્કૃત, વ્યાકરણ, પ્રકરણ, કર્મગ્રંથ આદિના અભ્યાસમાં લીન કરાવી દીધા. વાચના આપે એમને, એકલા માટે પણ કેટલીય વાર વાચના આપે, બહુ જ તાત્વિક વાતો જ આપે. સાહેબ એમને શીખવાડતા કે આપણે બધા આ મનુષ્ય જન્મની અંદરમાં તત્વ પકડવા માટે ભેગા થયા છે. તત્વ ક્વચિત જ પકડી શકાય એવી જે વાત છે ને એવું નથી. એ બાળજીવો બરાબર છે કે જેની માટે ક્વચિત પકડી શકાય, પણ જો જે એકવાર તત્વ પકડાઈ ગયું ને તો પછીથી એનાથી નબળી વાતોમાં ન જવાય, એ આપણું કર્તવ્ય છે. સદાકાળ તત્વની વાતોમાં રહેવું. ત્યાં જ ઘાણેરાવની અંદરમાં આ અન્ય 13 મહામુનિઓની નિશ્રામાં નૂતન મુનિશ્રીની વડી દીક્ષા 2 માર્ચ 1977ના દિવસે થઈ. સાહેબની નિશ્રા મળે, સાહેબના આશીર્વાદ મળે, પછી એ દીક્ષા જીવન કેવું ગયું હશે એ તો આપણે ખાલી કલ્પના જ કરવાની રહે. અને એમણે હિન્દી ભાષામાં સાહેબજી વિશે અને બીજા અનેક ગ્રંથો વિશે ત્યારે પણ અને એની પછીથી પણ ખાસ્સું એવું સાહિત્ય એ પ્રકાશિત કરી શક્યા, લખી શક્યા. ઘાણેરાવથી પછીથી સાદરી, મુંડારા, લુણાવા, સેવાડી, બીજાપુર, બેડા, સિવેરા બધા તીર્થસ્થાનોમાં થઈ અને ચૈત્ર સુદ 5મના રોજ સાહેબ બધા મહાત્માઓ બ્રાહ્મણવાડાજી પધાર્યા, કે જ્યાં પિંડવાડાવાળા મૂલચંદજી રાજમલજી પરિવાર તરફથી 1000 આરાધકોની સામુદાયિક ઓળી સાહેબની નિશ્રામાં હતી. અને મજાની વાત એ કે એ ઓળીના નિશ્રાદાતા તરીકે ભળ્યા હતા એમાં મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજ.
આપણે પન્યાજી મહારાજને આટલા દિવસથી પહોંચીએ છીએ અને આમ આપણને એમ લાગે કે કેવું અલૌકિક એ વિશ્વ હતું સાહેબનું. બહુ જ નિકટમાં આપણે એવું ઈચ્છીએ કે આપણે જંબુ વિજયજી મહારાજ સાહેબને પણ સ્પર્શીએ, કારણ કે એમનું જગત પણ એટલું જબરદસ્ત હતું. સંશોધક તરીકે કદાચ છેલ્લા સેંકડો વર્ષોના ઇતિહાસમાં એક અદ્વિતીય નામ લેવું હોય, કદાચ એમ કહી શકાય કે પહેલો નંબર જો સાહેબનો આવે તો કદાચ બીજો નંબર એ 12મે 15મે નંબરે આવી શકે માંડ. એટલું મોટું કામ જેમણે આ જૈન જગતની અંદરમાં કર્યું છે અને પોતાના જીવનની અંદરમાં કર્યું છે એવા આ જંબુ વિજયજી મહારાજ સાહેબ અને પન્યાજી મહારાજ સાથે ખાસો એવો સમય વિતાવ્યો પણ છે, બાહ્ય રીતે પણ અને માનસિક રીતે પણ, કારણ કે બંનેનો સુમેળ જબરદસ્ત એકદમ. બેવને જોનારને એવું લાગે કે જાણે બે સગા ભાઈઓ જેવો વર્તાવ હોય, એટલો સુમેળ, એટલું એકબીજા પ્રત્યેના એમના સદભાવો. અને એ ઓળીમાં શ્રીમદ વિજય રવિચંદ્ર સુરીશ્વરજી મહારાજા પણ એમણે નિશ્રા પણ પ્રદાન કરી હતી. કુલ 29 શ્રમણોની નિશ્રામાં એ ઓળી થઈ. ઓળીની સામાન્ય રીતે જે ચલણ હોય એ રીતે અલગ અલગ મહાત્માઓના સવારના પ્રવચનો, બપોરની વાચનાઓ. એ સમયે શ્રીપાળ મહિનાનો રાસ જે વંચાતો હતો એ રાત્રિના સમયે બાબુભાઈ કડીવાળાના મુખેથી સંભળાય. આજે આપણે નૌપતજીની ઓળીમાં સૌથી વધારે જે મિસ કરીએ છીએ એ આ રાસ છે. ભાઈઓની અંદરમાં તો કદાચ આપણને એવું લાગે કે વ્યાખ્યાનની છેલ્લી 10-15 મિનિટમાં કદાચ એનો ઉલ્લેખ લેવાય અને વાર્તા સ્વરૂપે લઈને પૂરું કરી લેવાય. રાસ બેસિકલી ગાવાનો છે. રાસ સાંભળવાનો કેવી રીતે હોય? રાસ તો માણવાનો હોય. અને રાસ ગવાય એનો અનુવાદ, એને ભાષાંતરમાં પ્રવચન બોલીએ સારી વસ્તુ છે સમજણ માટે, પણ મુખ્યતયા અલગ અલગ રાગની અંદરમાં આ રાસ રચાયો છે. તે રાગોની અંદરમાં એ રાસને સાંભળીએ તો જેમણે રચ્યું છે એ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, એ બધાના મનનો જે ભાવ છે તે, અને આ જ રાગમાં કેમ રચ્યું એ જે એમની સમજણમાં છે એ ભાવ પણ આપણને સ્પર્શે. એક એવા દિવસો હશે, આમ આપણે આજે કલ્પના કરીએ તો લાગે કે જ્યારે બાબુભાઈ કડીવાળા રાત્રિના સમયે કલાકો સુધી, 2-2, 2.5 કલાક, 3-3 કલાક સુધી રાસ ગાય અને સેંકડો લોકો બળદગાડાઓ લઈને આજુબાજુના ગામડાઓમાંથી રાત્રે એમને સાંભળવા આવે. અને એ જે 9 દિવસના રાસ ગવાતા હશે અને એ રાસના કારણે અંતરમાં જે રાસ લેવાતા હશે, રાસડાઓ ભાવના, એ જબરદસ્ત હશે. એ દૃશ્યની ખરેખર અનુમોદના અને ઈર્ષ્યા કરવાનું મન થાય. આજે તો કદાચ હવે આ બધા વિચારો એ ફક્ત વિચારો જ રહેવાના. એ ભાવો અને એ બાબુભાઈ કડીવાળાના મુખેથી સાંભળવાનો અલભ્ય લાભ એ તો બધા હવે ક્યાં શક્ય બનવાના. આખો પરિવાર એમનો પણ જોડાય, બીજા બધા ભક્તવર્ગનો પણ જોડાય, બાળકો હોય સાવ નાના અને તો પણ માણે. સંગીત છે એ જે બધી પરંપરાઓ હતી ને ખરેખર જે ઓછી થતી ગઈ, અને દરેકને આ કેટલાક દેખાડાઓએ અથવા કેટલાક આપણે એમ કહી શકાય કે બહુ જ આપણે જાજરમાન બનાવવાના પ્રયાસમાં એનું મૂળ તત્વ એ આપણે કદાચ ભૂલી રહ્યા છીએ. એવી સરસ મજાની ઓળી થઈ. સાહેબ એ પછીથી સુશીલ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં બ્રાહ્મણવાળા તીર્થમાં જ એમને નૂતન જૈનબુંબોની અને એ પર્વત ઉપર સમિત શિખર તીર્થની ચંડકૌશિક દ્વારા થયેલા વર્ધમાન સ્વામી ભગવાનના ઉપસર્ગ મંદિર વગેરેની સ્થાપના થઈ, એમાં પણ સાહેબ સાથે હાજર રહ્યા. એ સમયે આગમ જ્ઞાતા પૂજ્ય મુનિવર્ય શ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબ નિત્ય બપોરે સુયક ડાંગ સૂત્ર ઉપર વાંચના ફરમાવતા. લોકો અધીરા બનતા અને દેશના દાતા આગમ પ્રજ્ઞ મુનિવર્યશ્રી ઉપર બધાનું બહુમાન વધે એવા એ પ્રવચનો. આજે આપણે લોકો ગ્રંથોના પ્રવચનોના આધારે ચાતુર્માસમાં વ્યાખ્યાનો સાંભળતા થયા. એ સમયે ડાયરેક્ટ આગમોની જે વાચનાઓ અપાતી હતી મહાત્માઓ દ્વારા, ભગવતી સૂત્ર હોય, સુયગડાંગ સૂત્ર હોય, આ બધા સૂત્રોની જે સમજણ અપાતી હતી, જે તત્વ એના દ્વારા મળતું હતું, એ કદાચ આરાધનાના સાતત્યનું બહુ જ મોટું એક ફેક્ટર હતું. જંબુ વિજયજી મહારાજ સાહેબ પણ આવું એક સૂત્ર આપતા, સાતત્યમ સિદ્ધિદાયકમ. આરાધનાની સાતત્યતા એ જ આરાધનાની સફળતા છે. ઉદયપુર જેવા ક્ષેત્રની અંદરમાં એ સમયે જ્યારે મહાત્માઓ ઓછા
ત્યારે આ બધા ઉદયપુરના સંઘોવાળા ભેગા થઈ અને મહાત્મા પાસે આવે અને વિનંતી કરે. એવી રીતે અલગ અલગ ક્ષેત્રોથી મહાત્માઓ આવે. સાહેબ પાસે બહુ મોટો પરિવાર એટલે લોકોને અપેક્ષા રહે એટલે લગભગ એવરી યર સાહેબ 13 કે 14 જેટલા ક્ષેત્રો મિનિમમ સાહેબ સાચવતા. અને એમાં દરેક જગ્યાએ નાના નાના મહાત્માઓ હોય. ક્યારેય કદાચ એવું લાગે કે જાહેરમાં ન આવ્યા હોય અને તેમ છતાં પણ એમને પ્રવચનકાર તરીકે મોકલાવે. પેલા મહાત્માઓ રડે સાહેબ પાસે કે સાહેબ અમે શું કરશું ત્યાં જઈને? આવું સાવ ઉદયપુર જેવું શહેર આપણે ક્યારેય ગયા ના હોઈએ. 700-800 માણસો જેવા વ્યક્તિઓ સામે આવડી મોટી સંખ્યામાં બેઠા હોય અને આપણી ઉંમર 24-25 વર્ષની. ક્યારેય વ્યાખ્યાનની પાઠ ઉપર બેઠા ન હોઈએ, કોઈ ફાવટ નહીં, કોઈ અનુભવ નહીં, અને ફક્ત સાહેબ કહી દે કે તમારે ત્યાં જવાનું છે. ચિંતા ન હોય પણ રુદન થાય. એક તો સાહેબથી બી ખોટા પડવાનું અને બીજું સાહેબ આપનું નામ ખરાબ થાય એવું થશે તો શું? અને ત્યારે પન્યાજી મહારાજ બહુ સિમ્પલી એક સ્મિત સાથે, નાનકડા સ્મિત સાથે માથે હાથ મૂકીને કહેતા બધું બરાબર થઈ જશે, તમે જજો. અને શિષ્યોની આ એક હેબિટ દરેક શિષ્યોની કે જ્યારે પણ પાઠ ઉપર બેસવાનું થાય ત્યારે પન્યાજી મહારાજનું સ્મરણ કરીને પછી વ્યાખ્યાન શરૂ કરે. અને ઘણા મહાત્માઓના આવા અનુભવો એમના શિષ્યોના કે 90 મિનિટનું એક વ્યાખ્યાનના એ જે ધોરણો હતા એ સમયે એ પૂરા થાય પછી પોતાને આશ્ચર્ય થાય કે પોતે આવું બોલ્યા છે. એક મહાત્માનો અનુભવ હતો કે ધર્મબિંદુ ઉપર અને ત્રિષષ્ટિ શલાકાના પ્રથમ પર્વ ઉપર પ્રવચન હતા ઉદયપુરમાં. હવે પ્રવચન આપવાના હિન્દીમાં, મહાત્મા પોતે ગુજરાતી. આપણું તો હિન્દી પણ એવું હોય કે જે ગુજરાતીને 100% એની છાંટને વણી લીધી હોય અને તેમ છતાં 4-4 મહિનાના વ્યાખ્યાન. અને જે વ્યાખ્યાનો થાય એને લોકો પછી જે પ્રમાણે સાહેબ આગળ અનુમોદના લઈને આવે, પેલા મહાત્માને આશ્ચર્ય થાય કે આવું ખરેખર હું જ બોલ્યો છું. એકવાર એક મહાત્માને ઉદયપુરમાં જ વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભામાં જવાનું થયું. હવે જવાનું થયું એ બરાબર છે, પણ હવે ત્યાં જઈને શું બોલવું? આપણો વર્ગ હોય તો આ આગમો સામે રહ્યા, સાહેબની વાચનાઓ સાંભળી છે, ઢગલા બંધ એટલે અપાઈ જાય. વિશ્વ હિન્દુ પરિષદ નો આખો વર્ગ કેવો સાંભળવાવાળો. અને ત્યારે મહાત્માએ ફરીથી આ જ વિચાર્યું કે હવે હું આમાં બોલીશ શું? જવાનું તો થયું છે. અને એમને યાદ આવ્યું કે અચ્છા, મારી આગળ તો મારા કેડે તો ચિંતામણી રત્ન બાંધેલું છે, હું કેમ ચિંતા કરું છું? અને તરત જ એમણે ચિંતામણી રત્ન સમા એવા પન્યાજી મહારાજના નામનું સ્મરણ કર્યું. અને ત્યાં જે પ્રવચન થયું 5, 7, 8 મિનિટ જેટલું જ બોલવાની વાત હતી. બધાને જે સમય અપાયો હતો, ફાળવાયો હતો, એની જગ્યાએ સાહેબના પ્રવચનને કોઈ બંધ ન થવા દે. અને એમ કરતાં કરતાં લગભગ 35-40 મિનિટ સુધી લગાતાર લોકોના વારંવાર કહેવાના કારણે સાહેબ પ્રવચન લેતા ગયા અને તાળીઓ પર તાળીઓ પડે રાખે. પેલા મહાત્માને એમ થાય હું પાઠ ઉપર બેઠો જ હમણાં આ ચાતુર્માસમાં. અને આ ચમત્કાર, ખરા ચમત્કારો આ છે. ત્યાં એ મહાત્માએ આર્ય ઇતિ ગચ્છતિ એ વ્યાખ્યાથી આખું પ્રવચન શરૂ કર્યું હતું. આ લોકથી પરલોકમાં આત્મા જાય છે એવું જે માને તે બધાને આર્ય કહેવાય. જે આત્માને ફરતો ન માને, એટલે કે ભવાંતર છે અથવા ભૂતકાળ હતો એવું જે ન માનતા હોય એ બધા જ અનાર્યો. આત્માને જે ચાલતો એટલે કે હિંડતો માને, હિંડ ધાતુ પરથી બનેલો શબ્દ એટલે હિન્દુ. હિન્દુ એ કોઈ ધર્મ નથી, હિન્દુ એ કોઈ પ્રજા નથી, એ કોઈ સમાજ વ્યવસ્થા નથી. હિન્દુ એ એક માન્યતા છે. જે પણ વ્યક્તિને એવું લાગે કે મારો આત્મા હિંડશે એટલે કે આગળ જવાનો છે, અને એટલે એના ચિત્તની અંદરમાં કેટલોક ભય હોય કે મારે ભાઈ ભવાંતરમાં ભોગવવાનું છે, ખોટું કામ કરીશ તો, આવું જેના હૃદયમાં હોય તે બધા જ હિન્દુ. આવા બધા પ્રવચનો, આવી બધી વાતો સાહેબે તે જ્ઞાન પરિષદની અંદરમાં પ્રવચનમાં પોતા નથી લીધી. બધા જ મહાત્માઓ આવા તો કેટલાય બધા પ્રસંગો અને આમ ધુઆધાર વ્યાખ્યાનો આપે. આ સાહેબની એમના શિષ્યો પરની નિષ્કારણ કરુણા. આપણે અત્યાર સુધી ઘણું જોયું કે શ્રાવકોને સાહેબે ઘણું આપ્યું. કંઈક પ્રશ્ન પણ થતો હશે કે સાહેબ પન્યાજી મહારાજ છે, આવડા મોટા છે, પોતાના શિષ્યોને કઈ રીતે એ ન્યાય આપી શકતા હશે? એટલે આ દ્રષ્ટાંતો લેવાનું મૂળ કારણ આ કે એમના શિષ્યોની પ્રતિભાઓ પણ જે ઝલકીને એના મૂળમાં પન્યાજી મહારાજની અપરંપાર નિષ્કારણ કરુણા. એનું ધ્યાન બધે જ હોય. આપણને કદાચ એવું લાગે કે આપણને જોતા નથી, પણ આવી બધી વિભૂતિઓ જે છે ને એ એવું કલ્યાણ કરીને જતી હોય કે આપણને એ કલ્યાણ થવા સમયે જ સમજણમાં આવે
કે અચ્છા આ કાર્ય તો આવી કૃપા વગર શક્ય જ ન થઈ શકે. સાહેબ પાસે એક મહાત્માએ 28નો તપ શરૂ કર્યો. સાહેબની જ પ્રેરણા. હવે આ જુઓ, આપણે જે વાત કરીએ છીએ ને કે દરેકને પોતાની જન્માંતરીય સાધના પ્રમાણે સાહેબ સાધનાઓ આપતા. આ એનું એક્ઝામ્પલ. પૂછવા આવ્યા સાહેબ પાસે, સાહેબ શું કરવું? અને સાહેબે કેટલીક એમનામાં યોગ્યતાઓ જોઈ હશે અને એમણે એમ કહ્યું કે જુઓ, તમારે દરરોજ 3 સમયે ત્રિકાળ 12 વાર શક્રસ્તવના પાઠ કરવાના, ત્રિકાળ, અને 28 કરવાની. રોજના 36 વાર લેખે 8 દિવસમાં 288 વાર શક્રસ્તવનો પાઠ આવશે. દિવસમાં 2 જ કલાકની ઊંઘ લેવાની. બોલો, ફાવતું હોય તો કરો. અને મહાત્માએ કર્યું. અને એક આખી ને આખી નવી અંતરયાત્રાની શરૂઆત એ સાહેબની પ્રેરણાથી થઈ. ગ્રંથિભેદ જેવી ગજબ પ્રક્રિયાઓ પણ એ ભીતરમાં અનુભવાય. આ ક્યાંથી સાહેબ પકડીને લાવતા હશે? એક એક વ્યક્તિ માટેની કસ્ટમાઇઝ આરાધના. આ પ્રશ્ન જીવનભર લોકોને રહેશે. અને આવા અનેક પ્રશ્નોના ઉત્તરરૂપ એવા પન્યાસી મહારાજ, એમની બીજી ઘણી બધી વાતો. આવતીકાલે ફરીથી એ વાતો માટે ભેગા થઈએ, એ સત્સંગ માટે ભેગા થઈએ. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.